હેલો મારા ફૂડી ફ્રેન્ડ્સ, કેમ છો? દર વખતે હું મારા વિડીયોની શરૂઆતમાં એવું કહેતો હોઉં છું કે હું આજે આ જગ્યાએ આવી ગયો છું કે એ જગ્યાએ આવી ગયો છું, પણ આજે હું ક્યાંય ગયો નથી. પણ આજે એક ખાવાની વસ્તુ મેં મારા ઘરે મંગાવી છે ને અત્યારે હું મારા ઘરે જ છું. અને આજે એક એવી યુનિક સ્વીટ કે જે ઉનાળામાં લોકોને ખૂબ ખાવી ગમે એનો હું વિડીયો રિવ્યૂ કરવાનો છું. અને તમને એક ખાસ વાત કહું કે તમે આજે જે મારા વિડીયોનું હેડિંગ છે એમાં તમે એવું વાંચ્યું હશે કે જે લોકોને શ્રીખંડ ભાવતો હોય તેમણે આ વિડીયો જોવો નહીં. તો એનું કારણ પણ હું તમને આપીશ, પણ એ કારણ આપીશ તમને આ વિડીયોના અંતમાં. એટલે મારો વિડીયો છેક સુધી જોજો. અને બીજું કે મારી ચેનલનું નામ છે નિકુંજ સોની જસ્ટિસ ફૂડી, અને એ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ બટન દબાવજો. એટલે હું જેટલા પણ લેટેસ્ટ વિડીયો મૂકું અને જેટલું પણ હું અપડેટ આપું એ બધું તમને મળતું રહેશે. તો આજે આપણે શું કરવા જઈ રહ્યા છે ખબર છે? કે આજે આપણે કરવા જઈ રહ્યા છે નડિયાદના સ્પેશિયલ શ્રીખંડનો રિવ્યૂ. અને આ શ્રીખંડ એટલો બધો પ્રખ્યાત છે કે ગુજરાતના શ્રેષ્ઠ શ્રીખંડોમાં એકમાં એનો સમાવેશ થઈ શકે એમ છે. તો ચાલો આપણે નડિયાદના ભાવસર કેશવલાલ રણછોડદાસના શ્રીખંડનો રિવ્યૂ કરીશું અને એ શ્રીખંડ તમને કેવો લાગશે એ તમને હું જણાવું. મિત્રો, એવું નથી કે અમદાવાદમાં શ્રીખંડ નથી મળતા કે સારા શ્રીખંડ નથી મળતા. અમદાવાદમાં શ્રીખંડની અનેક વેરાયટીઓ મળે છે અને અનેક નામ પ્રખ્યાત દુકાનો છે. ધારો કે ભોગીલાલ મૂલચંદ, કંદોઈ ભોગીલાલ મૂલચંદ છે, પછી બિકાનેરવાલા છે, વિપુલ દુધિયા છે, શ્રીજી ડેરી છે, પછી ગોપી ડેરી છે. આ ઉપરાંત બંસીલાલ નગીનદાસ પેંડાવાળા છે. આ ઉપરાંત પણ દરેક વિસ્તારમાં અલગ અલગ જે લોકલ ડેરીઓ છે એ લોકો પણ સારો શ્રીખંડ બનાવતા હોય છે. પણ આ શ્રીખંડ મેં અનેક વખત ખાધેલો છે. મારા ઘરે કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે પણ મેં આ શ્રીખંડ હું સ્પેશિયલ નડિયાદથી મંગાવું છું. અને એ શ્રીખંડ એટલો બધો ટોપ છે અને મારા ગેસ્ટને પણ એટલો બધો ભાવે છે કે મને એમ થયું કે જો મને ભાવ્યો તો તમને ભાવશે અને તમારે પણ એક વખત એનો ચાખવો જોઈએ અને એનો ઇન્ટ્રોડ્યુસ કરાવું, તમને એનો વિડીયો રિવ્યૂ કરાવું તો તમને ખબર પડે કે એનો સ્વાદ કેવો છે. બીજું, આ લોકો 5 થી 6 જાતનો શ્રીખંડ બનાવે છે, પણ એટલો ઓથેન્ટિક શ્રીખંડ હોય છે કે તમને એકદમ સ્વાદમાં ટેસ્ટમાં મસ્ત લાગે છે. એટલો બધો ગળ્યો પણ નથી હોતો અને પ્યોર દહીંનો જે મસ્કો હોય છે કે જે મસ્કામાંથી શ્રીખંડ બને છે એ મસ્કાનો અહેસાસ આની અંદર થાય છે. અમદાવાદમાં પણ હું તમને જણાવું કે ઘણી બધી શ્રીખંડની વેરાયટીઓ મળતી હોય છે અને તમે ના સાંભળ્યા હોય આઈસ્ક્રીમની જેટલી ફ્લેવર મળે છે લગભગ એટલી જ ફ્લેવર શ્રીખંડની પણ મળે છે. તો ચાલો આજે આપણે આ ભાવસારના શ્રીખંડનું અનબોક્સિંગ કરી અથવા તો અનપેક કરી અને એનો શ્રીખંડ કેવો આવે છે એ તમને બતાવું. તો મિત્રો, આ આવી ગયું છે મારું ડાઇનિંગ ટેબલ અને આ છે આ 500 ગ્રામનું પેકેટ છે. 250 ગ્રામના પેકેટમાં પણ આવે છે. અને આ મિક્સ ફ્રૂટ ફ્લેવરનો શ્રીખંડ છે. જુઓ મિત્રો, કેટલો સરસ લાગે છે શ્રીખંડ. 3 અલગ અલગ કલરમાં આવે છે આ શ્રીખંડ, મિક્સ ફ્રૂટ શ્રીખંડ. આ ગુલાબી કલર છે, આ સેટ ઓફ વ્હાઇટ કલર છે અને આ કેસરનો કલર હોય એવો યલો, લાઇટ યલો કલર છે. અને તમે જોઈ શકો છો કે ઉપર મસ્ત ફ્રૂટ દેખાય છે. આ ચીકુ છે, આ લીલી ચેરી છે, તૂટી ફૂટી છે, અંદર સફરજન આવે છે, દ્રાક્ષ આવે છે, દાડમ આવે છે. તો મિત્રો, આજે આપણે આ શ્રીખંડ કેવો આવે છે એ હું ચાખીશ તમારા માટે અને તમને એનો ખૂબ જામવો પડશે. બંધ કરી દે. તો મિત્રો, આ જો મેં શ્રીખંડ કાઢ્યો છે અને આની સૌથી મને વિશેષતા શું લાગે છે કહું કે આ શ્રીખંડ તો મોટાભાગે તમે ભોજન જોડે ખાતા હોવ છો, પરંતુ આ શ્રીખંડ એવો છે કે તમે એકલો પણ ખાઈ શકો. આઈસ્ક્રીમની જેમ તમને ખાવાનો એટલો બધો જામો પડે. જામો મારો ફેવરિટ શબ્દ છે. જામાનો મતલબ થાય છે મજા. જે મારા મિત્રો છે ફેસબુકમાં, યુટ્યુબમાં ઘણા બધાને ખબર છે જામો શબ્દ મને બહુ ગમે છે. એટલે મજા આવે એવો આ શ્રીખંડ છે. સ્વાદમાં તો એટલો સરસ હોય છે ને આ શ્રીખંડ. અને બીજું તમને કહું કે તમે જે અમુક જગ્યાએથી શ્રીખંડ આવે ને તે ખટાશ પડતો હોય છે અને બહુ જ લીસો હોય છે. તો હું માનું છું ત્યાં સુધી એવા શ્રીખંડમાં બહુ ટેસ્ટમાં મજા નથી આવતી હોતી. આ શ્રીખંડ એકદમ મોળો હોય છે, તમને દહીંની જરાય ખટાશ લાગતી નથી હોતી. અને મેં તમને કીધું એમ તમે એ ખાઓ ને તો આઈસ્ક્રીમ જેવો લાગે. પ્લસ તમે આજુ આની કન્સિસ્ટન્સી જોઈ શકો છો, એકદમ સરસ થીક કરેલો શ્રીખંડ હોય છે અને અંદર સેજ દાણાદાર હોય એવું તમને આ વિડીયોમાં તો નહીં દેખાય, પણ જ્યારે તમે આ લાવશો અને ખાશો ત્યારે તમને લાગશે કે જે દહીંને
મલમલના કાપડમાં જે એને જરાક પેલું ચોળીને પાણી કાઢીને જે મસ્કો બનાવવામાં આવે ને, તો આ ઓરિજિનલ મસ્કાનો ટેસ્ટ તમને આની અંદર લાગશે. અને અંદર જાત જાતનું મિક્સ ફ્રૂટ નાખેલું છે. મેં તમને અગાઉ કીધું એમ બદામ હોય છે, દાડમ હોય છે, પછી સફરજન હોય છે, પછી દ્રાક્ષ હોય છે અને પાઇનેપલ પણ હોય છે. અલગ અલગ જાતની ચેરી હોય છે. તો મિત્રો આજે હું તમારા માટે ચાખીશ કે આ શ્રીખંડ કેવો લાગે છે. એકદમ અદ્ભુત ટેસ્ટ. મારું મોસાળ ભાવનગર જિલ્લાનું મહુવા છે અને જિલ્લાના મહુવામાં ઇલાયચી શ્રીખંડ બહુ વખણાય છે. પ્યોર ખાલી મસ્કો અને એની અંદર ઇલાયચીને ખાંડ નાખેલો હોય છે. અને ત્યાં એ લોકો 100 ગ્રામ 200 ગ્રામ એવી રીતે તમને નાની વાટકીમાં રબડીની જેમ ને મીઠાઈની જેમ ખાવા પણ આપે છે. તો એની ખાવાની ખૂબ મજા આવે. એવી રીતે આ શ્રીખંડ પણ એવો છે કે તમે એમને પણ ખાઈ શકો છો. તમે જોઈ શકો છો એનો કલર પણ ખૂબ જ સરસ લાગે છે. આનો કલર પણ ખૂબ જ સરસ લાગે છે. અને હું તમને શરત મારીને કહી શકું કે તમારા ઘરે મહેમાન આવશે ને તો આની ઉપર તૂટી જ પડશે, એટલું સરસ શ્રીખંડ હોય છે. ઉનાળો આવ્યો એટલે મારા ઘરે કાયમ આ શ્રીખંડ મંગાવશે. મારી વાઈફને પણ બહુ ભાવે છે આ શ્રીખંડ. આ ઉપરાંત અહીંયા તમને બોક્સમાં બતાવું કે ફ્રૂટ મઠો, મેંગો મઠો, કસાટા મઠો, સ્ટ્રોબેરી મઠ્ઠો, રાજભોગ મઠ્ઠો, પ્લસ બટરસ્કોચ મઠ્ઠો, પાઇનાચિંગ મઠ્ઠો, અમેરિકન ડ્રાયફ્રૂટ મઠ્ઠો અને કેડબરીનો મઠ્ઠો છે. શ્રીખંડ માટે તો વખણાય જ છે. પ્લસ પંજાબી દહીં ને જે 3 પ્રકારની બાસુંદી આવે છે, સીતાફળ બાસુંદી સિઝનમાં, કેસર પિસ્તા બાસુંદી અને અંગુરી બાસુંદી મળે છે. અને જો મિત્રો તમારે એનું એડ્રેસ નોંધવું હોય તો તમને આ બોક્સ ઉપર એડ્રેસ આપેલું છે. તમને દેખાશે તો નહીં પણ હું બોલી જાઉં છું કે નડિયાદના પ્રખ્યાત ભાવસાર કેશવલાલ રણછોડદાસ દેના બેંકની સામે શાંત બજાર નડિયાદ. અને આ શ્રીખંડવાળા તરીકે બહુ ફેમસ છે અને જૂના અને જાણીતા છે. જો મને એનો એક્ઝેક્ટ એનો ટેલિફોન નંબર મળશે તો પણ હું ડિસ્ક્રિપ્શનમાં નાખીશ. તો મિત્રો આ હતું આ શ્રીખંડની વાત. અને તમને આ શ્રીખંડ તમે ખાશો તો તમને એમ થશે કે હું બીજી વખત ખાઈશ. તો મિત્રો તમે આ શ્રીખંડ ખાજો અને મોજ કરજો. અને આવી અલગ અલગ વેરાયટીઓ જો તમારા ગામમાં મળતી હોય, તમારા શહેરમાં મળતી હોય તો તમે મને એનું એડ્રેસ અને એનું ડિસ્ક્રિપ્શન આપજો તો હું એનો પણ રિવ્યૂ કરવાનો ટ્રાય કરીશ. આ મેં શ્રીખંડ જેમ નડિયાદથી મંગાવ્યો છે એ રીતે બીજી બધી વેરાયટી પણ હું મંગાવી શકું છું. અને મેં તમને પહેલાં પણ કીધું કે મારી ચેનલ જો સબસ્ક્રાઈબ લખેલું આવે છે એ પુશ કરજો એટલે સબસ્ક્રાઈબ થશે મારી ચેનલ. અને નોટિફિકેશન મેળવવું હોય તો એની બાજુમાં બેલ આઇકન આવે છે એ દબાવજો એટલે તમને એનું નોટિફિકેશન મળશે. અને હા, વિડીયોની શરૂઆતમાં મેં તમને કીધું હતું કે આ તમને જો શ્રીખંડ ખૂબ ભાવતો હોય તો આ શ્રીખંડ આ મારો વિડીયો જોશો નહીં તમે. તે મેં એટલા માટે કીધું હતું કે એમાં કંઈ મારી કોઈ નેગેટિવ વાત નહોતી, પણ મારી દૃષ્ટિએ આ શ્રીખંડ એટલો બધો દેખાવમાં પણ સરસ હોય છે, ટેસ્ટમાં પણ એટલો સરસ હોય છે અને આ લોકો હંમેશા તાજો બનાવતા હોય છે કે તમે આ શ્રીખંડ તમને ખાવાનું મન થઈ જશે. આ વિડીયો જોઈને તમને શ્રીખંડ ખાવાનું મન થઈ જશે. અને આ નડિયાદ છે એટલે જો તમે વિડીયો જોશો પછી તમારે નડિયાદ લેવા માટે દોડવું પડશે. એટલે મેં તમને એવું કીધું હતું કે તમને શ્રીખંડ ભાવતો હોય તો તમે આ ના જોતા. બાકી તમે જો નડિયાદમાં તમારા કોઈ સગાવાલા હોય તો એની જોડે મંગાવી શકો છો, અથવા નડિયાદ જો તમે જતા હોય એ બાજુ તો તમે ત્યાંથી આ શ્રીખંડ મંગાવી શકો છો. અને એની તમે